નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12, જેમની અંદર આપણે ગઈકાલે પ્રકરણ 1 સમાપ્ત કર્યું, બરાબર. હવે આજે એનાથી આગળ વધતા આપણે પ્રકરણ 2, જેની અંદર વૃદ્ધિ વિકાસના નિર્દેશકો, જે પ્રકરણ વિશે આપણે આજે ભણવાનું છે. અહીં જે તમને ભણાવવામાં આવે તે તમારે તમારી પાકી નોટમાં નોંધતું રહેવાનું છે અને એમની સાથે પાઠ્યપુસ્તકનો પણ આધાર લઈ તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે, બરાબર. અને અઘરું લાગે તે તમારે અલગ તારવીને રાખવું, બરાબર. હવે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પ્રકરણ 2, એની અંદર આપણે શું શું જોવાનું છે તો કે આર્થિક વૃદ્ધિનો અર્થ, પછી આર્થિક વિકાસનો અર્થ, પહેલાં વૃદ્ધિનો અર્થ, પછી વિકાસનો અર્થ. એની અંદર આગળ વધતા વૃદ્ધિ વિકાસ વચ્ચેનો તફાવત, વિકાસના નિર્દેશકો. આ બાબત છે, આ જે મુદ્દાઓ છે તે આપણે આ પ્રકરણની અંદર કવર કરવાના છે, બરાબર. અને આના જે શબ્દો છે અર્થશાસ્ત્રી દ્રષ્ટિએ વર્ણવેલા તે તમે સમજવા પ્રયાસ કરજો. હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્નાવનાથી, બરાબર. તો શું કીધું છે તો કે આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનો આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે. દરેક દેશ એવું ઈચ્છે છે કે પોતાનો દેશ અન્ય દેશો કરતાં અગ્રેસર હોય, પોતે સંપત્તિ અને અન્ય બાબતો આર્થિક દ્રષ્ટિએ કે ગમે તે રીતે પોતાનો દેશ અગ્રેસર હોય એવું દરેક દેશ ઈચ્છતા હોય છે. તો તેમાં શું કહ્યું, અને તેમના પણ બીજા અનેક વિશ્વયુદ્ધ પછી, હવે જે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે શું થયું કે લોકોની આર્થિક સ્થિતિ છે એ ગંભીરતાના આરે આવીને ઊભી રહે અને વિકટ પ્રશ્નો પણ બનવા લાગ્યા. એટલે કે ત્યારે આ જે આર્થિક તબક્કો છે લોકોનો, જનતાનો, આ દરેક દેશોનો, એ લોકોનો આર્થિક જે તબક્કો છે એકદમ નીચો અને મુશ્કેલીજનક બની ગયો હતો. ત્યારે જ આવા વૃદ્ધિ અને વિકાસના, શેના વૃદ્ધિ, અહીં આપણે વૃદ્ધિ અને વિકાસની બાબતને વ્યક્તિના આર્થિક બાબત સાથે વણી લેવાની છે, નહીં કે વ્યક્તિના વિકાસ, શારીરિક વિકાસ સાથે, બરાબર. અહીં આપણે વૃદ્ધિ શેની તો કે આર્થિક બાબતની વૃદ્ધિ, બરાબર. અર્થશાસ્ત્રનું આ અભ્યાસ ક્ષેત્ર છે એટલે આર્થિક બાબત સમજવાની. બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્ર બિંદુ તરીકે તે ગણવામાં આવ્યું. બધા જ અર્થશાસ્ત્રીઓ શેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો કે આર્થિક સ્થિતિ પર એને પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે આગળ જુઓ, 1939 થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી કેવી પરિસ્થિતિ બને તો કે દુનિયાના વિકાસમાન જે વિકસી ચૂક્યા છે એવા દેશોએ તેની બેરોજગારી, ગરીબી, અસમાનતા, ભૂખમરા જેવી સમસ્યાઓના ઉકેલ માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો. હવે બીજા વિશ્વયુદ્ધનો જ્યારે વિરામ આવ્યો ત્યારે જે આ બધી ગરીબી, બેકારી, અસમાનતા, આ બધી બાબતો હતી એમાંથી બહાર આવવા માટે એમને શું કર્યું તો કે આર્થિક વિકાસ પર એને ફોકસ કર્યું કે આપણા દેશને સદ્ધર બનાવવો છે તો હવે કેવા ઉપાયો કરવા જોઈએ. આવું દરેક દેશ વિચારવા લાગ્યા અને એને આર્થિક વિકાસ ઉપર, લોકોના આર્થિક વિકાસ ઉપર એને ભાર મૂક્યો, બરાબર. હવે લોકોના આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ શબ્દ પ્રચલિત બન્યા. ક્યારે તો કે બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક વિકાસને ઝડપી બનાવવામાં આવ્યું ત્યારે. હવે સમસ્યાઓ ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર એમને ભાર મૂક્યા. ત્યારથી આર્થિક વિકાસ એ દેશની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત કાઢવામાં આવે છે. માથાદીઠ આવક એટલે કે એક વ્યક્તિ દીઠ સરેરાશ આવક કેટલી છે એવી માથાદીઠ આવકના આધારે તફાવતો કાઢવામાં આવે છે. હવે આ તફાવતો ઘટાડવા માટે કોઈકનું આર્થિક ભંડોળ ઊંચું હોય, કોઈકનું નીચું હોય. આ જે આવક છે એના તફાવતોને અટકાવવા માટે, ઓછા કરવા માટે કેવા પ્રયાસો કરવામાં આવે છે કે આ સિવાય તેનું જીવન ધોરણ ઊંચું લઈ જવા માટે નક્કી કર્યા બાદ દેશોના આર્થિક વિકાસ માટે જાગૃતતા આવે, લોકો સજાગ બને કે આપણીથી જેમ વિકસશું આર્થિક રીતે તેમ આપણો દેશ પણ આગળ વિકાસ પામશે.
એટલે તો આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવે. કેમ કે ખેડૂતો સારું ઉત્પાદન મેળવે, બજારમાં સારું વળતર મેળવે અને એને પોષક, એને સંતોષાય એવી એને કિંમત મળી રહે. હવે એવી જ રીતે જે અનાજનું ભંડોળ છે એ ક્યાં સંગ્રહવાનું, તો કે આપણી રાષ્ટ્રીય લેવલે અને જનતામાં વપરાવાનું. આવું યોગ્ય જ્યારે પાકનું ભંડોળ હશે તો ત્યારે આપણે ખેડૂત વર્ગ છે એ આર્થિક રીતે સદ્ધર બનશે. આવું દરેક ક્ષેત્રમાં હોય, આવા ગમે તે ઉદ્યોગો હોય, એને સદ્ધર બનાવવા માટે અને એના વિકાસ માટે કોઈ પણ દેશ પ્રયાસ કરતો હોય છે. જાગૃતતા લાવવી એટલે કે લોકોને સભાનતાના સ્તરે પહોંચાડવા. હવે યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી જ સીમિત નથી. આ માત્ર વિકસતા, જે વિકાસ કરી ચૂક્યા છે એવા રાષ્ટ્રો પૂરતી જ સીમિત નથી, પણ શું કીધું છે કે વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણોસર એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. આ વૃદ્ધિને વિકાસ જે હજી વિકસી રહ્યા છે એવા રાષ્ટ્રોમાં પણ હજી તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણ હોય છે. સમજી લેજો કે જે વિકાસમાન છે, જે હજી વિકસવાના બાકી છે એવા રાષ્ટ્ર માટેનો હેતુ શું છે, તો કે માત્ર જીવન ધોરણ, રોટી, કપડાં અને મકાન એ તો આપણી મૂળભૂત પાયાગત જરૂરિયાતો છે. તો આવા જે રાષ્ટ્રો છે વિકાસમાન, એમને પોતાના જીવન ધોરણને ઊંચું લાવવા માટે, જાળવી રાખવા માટે એમનું આ ધ્યેય હોય છે. હવે ઘણીવાર બને છે કેવું કે જીવન ધોરણ જાળવી રાખવું અને તેને ઊંચું બનાવવા માટે પણ એક અઘરી બાબત બની જાય છે. આ રીતે જોઈએ તો આર્થિક વૃદ્ધિ દર જાળવી તેને વિકસિત દેશોનો પ્રશ્ન છે. આર્થિક વૃદ્ધિ દર જાળવવો એ આપણો એક દેશનો પ્રશ્ન છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશની પ્રથમ આવશ્યકતા છે. સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહેવા માગે છે કે વિકસિત દેશો છે એના માટે આર્થિક વૃદ્ધિ દરની જાળવણી જ કરવાની છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યકતા છે. જે વિકાસમાન દેશો છે એમને હજી વધારે ને વધારે પડતી ઝડપી આર્થિક વિકાસ કરવાનું ધ્યેય હોય છે. બરાબર. સામાન્ય રીતે આર્થિક વિકાસ એને શું કહેવામાં આવે છે, જેમ કે ઇકોનોમિક ડેવલપમેન્ટ એવું કહેવામાં આવે છે. કોને? તો કે આર્થિક વિકાસને. તમને પૂછવામાં આવે એક વાક્યના પ્રશ્નમાં કે આર્થિક વિકાસને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, તો તમારે લખવાનું ઇકોનોમિક ડેવલપમેન્ટ. બરાબર. હવે આર્થિક વૃદ્ધિને તો કે આર્થિક વૃદ્ધિને ઇકોનોમિક ગ્રોથ આવા શબ્દનું પ્રયોજન કરવામાં આવે છે. આ બંને સમાન ગણવામાં આવે છે. શું કહે? ઘણા કહે છે વૃદ્ધિ ને વિકાસ બંને સમાન છે, સરખા છે, પરંતુ ખરેખર એવું નથી. હવે જોઈએ, ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાથી બદલાતા અને છૂટથી વપરાતા. પહેલાના સમયમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ બંનેના શબ્દો છે એ છૂટથી વપરાતા, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓએ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને જુદા ગણ્યા. આનું તારણ, આનું સંશોધન અને આના અભ્યાસમાં ઉતર્યા પછી અર્થશાસ્ત્રીઓએ આ વૃદ્ધિ અને વિકાસ છે એના તફાવતો તારવી અને અલગ ગણ્યા અને અલગ છૂટા પડ્યા. એમાં નામ છે, યાદ રાખજો, શ્રીમતી ઉર્સુલા હિસ્કસ. શ્રીમતી ઉર્સુલા હિસ્કસ. એને શું કહ્યું? એના મતે વિકાસમાન દેશના
આર્થિક પ્રશ્નોનું નિરાકરણ વિકાસમાન દેશના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોનું આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. અહીં સરસ મજાનો તફાવત એને કીધો છે કે જે વિકાસમાન છે એનો ધ્યેય માત્ર આર્થિક વિકાસનું છે, હજી આગળ વધવાનું છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો તમે એક સિલેબસ કોઈ પણ વિષયનો લઈને બેઠા, બરાબર. હવે એ સિલેબસને તમે સંપૂર્ણ રીતે કવર કરી ગયા, ભણી ગયા એક પ્રકરણો, બરાબર. હવે એ સિલેબસની અંદર તમારે શું હવે ધ્યેય છે તો કે તમે જે ભણી ગયા છો એનું તમારે પુનરાવર્તન કરી એ વિષયમાં વધારે સચોટતા ઊભું કરવાનું તમારું ધ્યેય હોય છે. હવે આ શું થયું કે તમે એમાં વિકાસમાન બની ગયા, તમે અભ્યાસ કરવામાં વિકાસમાન બની ગયા, અને હવે તમારું આગળનું ધ્યેય શું છે તો કે તમારે એને વધારે ને વધારે સુસ્પષ્ટ રીતે શીખવું અને સમજવું, બરાબર. હવે વિકસિત તો કે તમે કંઈક એક વિષય લીધો છે, એમાં તમે પ્રકરણ 5 કે 10 પ્રકરણ હોય એમાં 5 કે 6 પ્રકરણ સુધી પહોંચ્યા છો અભ્યાસ કરતાં કરતાં. હવે તમારું વિશેષ ધ્યેય તેમાં શું બનશે તો કે તમારે જે હજી બાકી રહ્યું છે તેમાં હજી આગળ વધવાનો તમારો હેતુ હોય છે. આવું જ કંઈક વિકાસમાન અને વિકસિત દેશોમાં રહેલું હોય છે. વિકાસમાન દેશને હજી વધારે ને વધારે ઉત્તમ રીતે આગળ વધવું છે, અને વિકસિત દેશો છે એને હજી પોતાના જીવન ધોરણ, લોકોના ગુજરાનને ચલાવવા માટેના આર્થિક પ્રશ્નો છે, એની એવી સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવાનો એનો ઉદ્દેશ હોય છે. આવી સરસ મજાની વાત શ્રીમતી ઉર્દુલાબેન હિક્સે કહી છે. હવે તેમાં જ આપણે આગળ વધતા જોઈએ તો કહ્યું છે 2.1 આર્થિક વૃદ્ધિનો અર્થ. શું કીધું? આર્થિક વૃદ્ધિનો અર્થ. એટલે હવે આપણે ધીમે ધીમે આગળ વધતા ક્રમિક રીતે જોઈએ તો આર્થિક વૃદ્ધિ શું કહેવાય એ મુદ્દા પર આવી જઈએ, બરાબર. હવે સમજી લો કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. કેવી? આર્થિક વૃદ્ધિ. અહીં કોઈ શરીરલક્ષી વૃદ્ધિની વાત કરવામાં આવી નથી. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થશાસ્ત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. શું છે? આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા સુધી અર્થશાસ્ત્રની ચીજ વસ્તુમાં કુલ ઉત્પાદન, જે જથ્થો મળે છે એના ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. શું? આર્થિક વૃદ્ધિ છે એના અંદર 2 બાબતો છે, એક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. બંને કેવી? વાસ્તવિક એટલે કે વર્તમાન સમયમાં જે છે બંને આવક એનો નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિ માટે કેવી કેવી વસ્તુ વપરાય છે તો કે જમીન, મૂડી, બરાબર. આ શબ્દને તમે સમજો, કેમ કે આ શબ્દો છે એ આગલા પ્રકરણમાં વારંવાર તમારી સામે આવશે. આ વૃદ્ધિની અંદર કેવી કેવી બાબતો સમાવિષ્ટ છે તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનો પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો માટે જવાબદાર છે. હવે આપણો જે વસ્તુલક્ષી જથ્થો છે એમાં પરંપરાગત ત્યારે જ વધારો થશે કે જ્યારે જમીન, મૂડી, શ્રમ અને નિયોજનની શક્તિ તીવ્ર પ્રમાણમાં હશે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકોમાં વધારો માટે જવાબદાર છે. ઉત્પાદકો કોણ? કે જે વસ્તુ હોય એનું નિયોજન કરી અને ઉત્તમ રીતે બહાર પાડે છે. એ ઉત્પાદક કરતા છે એ પણ જવાબદાર હોય છે. હવે ખેડૂત છે એ હાથ ધરીને બેસી રહે કે વરસાદ ઓછો થાય અને એમ કહે કે પાણીના અભાવે અમારે ખેતી પાકો નહીં થઈ શકે. આ શું થયું? ખેડૂત એક ઉત્પાદક થયો અને ઉત્પાદકતામાં ઘટાડો કરનાર એક વ્યક્તિ બની ગયો. પણ જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, આવા બધા પાણીની અછતવાળા સમયમાં પણ આ જે ખેડૂતો છે આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી ઓછા પાણીમાં પણ ખેતી ઉત્પાદન મેળવે છે. આ એ ખેતીના ઉત્પાદનના વધારો કરવા માટે એક જવાબદાર વ્યક્તિ બની રહે છે. શું? તો કે એ ઉત્પાદકતામાં વૃદ્ધિ કરવા માટે સહાયક નીવડે છે.
સાધનોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા વધતી હોય અને તેની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય છે. અહીં બે બાબત છે, એક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. જ્યારે ઉત્પાદક પોતાનું ઉત્પાદન વધારે આવક મેળવે ત્યારે માથાદીઠ આવક વધે અને માથાદીઠ આવક વધે તો જ આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે એમ કહેવાય. આમ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન કરે છે. સરસ વાત કહી કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક, જે પહેલું હતું જેમાં પહેલું ઉત્પાદન ઓછું હતું એમાંથી થોડુંક અગ્રેસર આવી અને તેને પરિમાણાત્મક, જે ઓછી ઉપજ હતી એમાં કંઈક નવો જ ફેરફાર, એમાં કંઈક નવી જ વૃદ્ધિ થઈ એટલે પરિણામ, એના ઉત્પાદનનું પરિણામ પરિવર્તિત છે. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્ર પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે. તો કે વધુ ઉત્પાદન રાષ્ટ્રમાં તેલબિયા હોય કે અન્ય ધાન્ય પાકો હોય કે આ સિવાય બીજી ઉદ્યોગલક્ષી ગમે તે વસ્તુ હોય તેની વસ્તુનું ઉત્પાદન કાચી રાષ્ટ્ર પેદાશો, જેમાંથી હજી કંઈક બનાવવાનું છે એવી રાષ્ટ્ર પેદાશો, જેમ કે આપણે કપાસનું ઉત્પાદન કરીએ છીએ તો આ કપાસ છે એ બીજા દેશમાં, જે અરેબિયા બાજુના અરબ બાજુના દેશો છે એ ગરમ પ્રદેશોમાં ઠંડા પ્રદેશોમાં મોકલવામાં આવે, બરાબર. તો ત્યાં જઈને તેનું શું તો કે કાપડ બને, સરસ મજાના ડિઝાઇનર વસ્ત્રો બને. તો આ પેદાશો છે એનો દર વર્ષે થતો વધારો દર્શાવે છે. શું તો કે આપણી આર્થિક વૃદ્ધિ, આપણા દેશમાં કેવું, કયા ક્ષેત્ર, કયા ઉદ્યોગમાં કેટલું ઉત્પાદન થાય છે તે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. સરસ કીધું. જેમ આયાત વધારે તેમ આપણા દેશની આવક વધારે અને તેના લીધે શું થાય છે, આપણે આર્થિક વિકાસ સદ્ધર બને છે. એના લીધે શું થાય છે તો કે દેશની આર્થિક સ્થિતિ સદ્ધર છે કે નીચી છે આ બાબતનું ચિત્ર રજૂ થાય છે. દુનિયાના ઘણા એવા દેશો હોય છે જે ગરીબ હોય છે, એ એની ગરીબ દેશ તરીકે એનું વર્ણન થતું હોય છે. ઘણા દેશ અમેરિકા જેવા સદ્ધર હોય છે તો એ આપણે તરત હાઇલાઇટ થાય છે કે અમેરિકા દેશ સૌથી વધારે ધનવાન દેશ છે, બરાબર. આ શું થયું, એનું એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું આપણી સામે. હવે આગળ જોઈએ, દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ભારત ચીનની દ્રષ્ટિએ કેટલો સદ્ધર છે, ભારત જાપાનની દ્રષ્ટિએ કેટલો સદ્ધર છે. આ શું થયું, એનું તુલનાત્મક કે સરખામણીનું મૂલ્ય છે, બરાબર. હવે 2.1ની અંદર વ્યાખ્યાઓ આપણે જોઈએ બે. એમાં પહેલી વ્યાખ્યા છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. એ હેન્સેન નામના અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યા છે. વ્યાખ્યાને સમજીએ તો શું કીધું કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, અહીં આપણે રાષ્ટ્રને કેન્દ્રમાં રાખવાનું છે, એના આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદનનું પ્રમાણ, એનું સરેરાશ પ્રમાણ એટલું થશે એ પ્રમાણે છે, બરાબર. બીજી, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ અને આર્થિક ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબો ગાળા માટેનો વધારો. લાંબા સમય સુધી દેશ પોતાની જે જનતા છે એ ચીજ વસ્તુ પૂરી પાડી શકે, એને ઉપયોગી પડે એવા સાધનો અને પુરવઠો પૂરો પાડે એવી દેશની શક્તિ, એ શું છે, આર્થિક વૃદ્ધિ. આવું સાયમન કુઝનેટ કહ્યું છે, બરાબર. આ છે બંને અર્થશાસ્ત્રીની આર્થિક વૃદ્ધિનો અર્થ. આ વ્યાખ્યા બરાબર તમે યાદ રાખજો. હવે આગલા લેક્ચરમાં આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ અને ખ્યાલની મર્યાદા શું છે તેના વિશે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આર્થિક વૃદ્ધિનો અર્થ અને એના વ્યાખ્યાને સમજ્યા બાદ આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.